કેસરભાઈ, ગોમતી, ગોમતી, આ રોજની 2-4 રૂપિયા માટે ક્યાં સુધી તારી કાયમ કરમાઈશ? આજે મોડી રાતને મને મળ, આનાથી તને ઘણા રૂપિયા આપીશ. નેતાજી, નેતાજી, આવી વાત કરતા તમને શરમ નથી આવતી? નેતાજી, ગાંઠી જાજા ગોપીચંદ હોય તો સોડા તારી બેન તારી સાથે, સમજો? લંપટ. શું થયું મહેતાજી? શું કહું? આ ગોમતીને મજૂરીના પૈસા આપવા માટે ગયો તો એણે મારો હાથ પકડી લીધો. નેતાજી, આવું છૂટું બોલતા તમને લાજ નથી આવતી? અરે તારા આવા કરતું તો જોઈને તારો ભાડો પાછો નથી આવતો. અને જો તારામાં મજૂરી કરવાની તેવડ ના હોય તો જા ને બીજો ભાડો ગોત. ભગવાન તમારા લેખા લેશે. ભગવાન તમારા લેખા લેશે મહેતાજી. ભગવાન માં, તને શું થયું છે? કે ને? કઈ નહીં દીકરી, કઈ નહીં. તને બાપુ યાદ આવે છે? હા બેટા, મને પણ દરરોજ બાપુ યાદ આવે છે. તું રડીશ નહીં, હું એમને જરૂર લઈ આવીશ. ગોમતી, ગોમતી, હા, આ દિન સુધી તે વાયદા દીધા છે. અમારા લેણા નીકળતા પૈસા દીધા નથી. ચાલો ઉપાડો આ ઘર વખરી. ભરોસો રાખો ભાઈ, ભરોસો રાખો. હું તમારી પાઈ ચૂકવી દઈશ. ભરોસો રાખો. આ ભરોસો રાખવામાં ને રાખવામાં 6 મહિનાના પૈસા ચડી ગયા. આ મકાનના ભાડાના, દૂધ વાળાના, દાણા વાળાના. ભરોસો રાખો. હું જાણું છું આ રાણીના બાપુ પૈસા કમાવા અમદાવાદ ગયા, પણ છેલ્લા 12 મહિનાથી એમના કોઈ વાવડ નથી. એમના તરફથી એક ફૂટી કોળી પણ નથી આવી. પણ તમે જ કહો ભાઈ, હું બાઈ માણસ એવા મોટા શહેરમાં હું એમને ક્યાંથી ગોતી કાઢું? પણ મને ભરોસો છે કે એક દિવસ તેઓ જરૂર પાછા આવશે. ઢગલો એક પૈસા લઈને આવશે ત્યારે હું તમારા પૈસા ચૂકવી દઈશ ભાઈ, પૈસા ચૂકવી દઈશ. તારો ધણી ભાગી ગયો એમાં અમારો કોઈ વાંક નથી. આ દિન તારી દયા ખાધી છે અને ત્યાં સુધીમાં તો તારું કરજ માથાના વાળ જેટલું વધી ગયું છે. અમે હવે તારી વાટ જોવાના નથી. ના ભાઈ ના, થોડું ખબી ખાઓ ભાઈ, થોડું ખબી ખાઓ. ચાલ હાટ, તારી આંખના આંસુ અમારા માર્ગમાં હવે આડે નહીં આવે. ચાલો ભાઈઓ ઉભારો. ના ભાઈ ના, દયા ખાઓ ભાઈ, દયા ખાઓ. અરે મારી નહીં તો આ કુમળી છોડીને તો દયા ખાઓ. હું તમને હાથ જોડું છું ભાઈ, થોડું બધું રાણીના બાપુ, આજે તમે હોત તો આજે અમારે આ દિવસો જોવાના પડત. બોલો બોલો, ક્યાં છો તમે? ક્યાં છો તમે? બોલો ક્યાં છો તમે? ખોવાઈ ગયા. શહેરની સડકોની આ ભીડમાં, હલતા ચાલતા મર્દાઓની આ ધક્કા મુક્કીમાં માણસ ખોવાઈ ગયા. ગોતો રૂપિયા પાછળની આ દોટમાં, પૈસા પાછળ એમના ચહેરા ચકતાઈ ગયા. ગોતો, પોતાના માણસને ગોતો. અહીં બધું જ મળશે, પણ માણસ નહીં મળે, માણસ નહીં મળે. માં, હું અમદાવાદ જાઉં છું. બાપુને ગોતીને જ પાછી આવી.
તારું નામ શું છે? મારું નામ રાણી. રાણી? રાણી, તારો મહેલ ક્યાં છે? આ શહેરમાં મારું કોઈ નથી. હું મારા બાપુજીને ગોતવા આવી છું. જુઓ આ એનો ફોટો. આ ફોટા પરથી કેવી રીતે ઓળખાય? મોજ દેખાતો નથી. 2 દિવસ થયા ભટકું છું. બધાને ફોટો દેખાડ્યો પણ કોઈ મારા બાપુને ઓળખતું નથી. હવે હું એમને ક્યાં ગોતીશ? રાણી, તને ભૂખ લાગી છે ને? હા, ચાલ મારી સાથે. લો નાના સાહેબ, નાસ્તો કરી લો. તમારું ઘર તો બહુ મોટું છે. હા, ને અમે 2 જણા છીએ, હું ને મારા દાદી. તું પણ હવે અહીંયા જ રહેજે. ના, મારે મારા બાપુને ગોતવા છે. આપણે બંને સાથે મળીને ગોતીશું. દેખા. કાલે મારો જન્મદિવસ છે. આટલા બધા મહેમાનો આવશે ને જાત જાતના રમકડા પણ લાવશે. આપણે રોજ એ રમકડાથી રમીશું અને કાલે હું તને મીઠાઈ પણ ખવડાવીશ. અજય, અજય, કોણ છે આ છોકરી? રાણી છે દાદી. 2 દિવસ થયા અને કંઈ જ ખાધું નથી. આપણું ઘર કઈ સદાવર્ત નથી, સમજો? રામાદેન, રામાદેન. જી સાહેબ. છોકરીને બહાર કાઢ. હવે પછી આવા કોઈને ઘરમાં આવવા દીધા છે તો તારી નોકરીમાંથી કાઢી મૂકીશ. હું એને લઈ આવ્યો તો દાદી. હવે પછી ક્યારેય ન લાવતો. આ ભિખારીને તું હજી ઓળખતો નથી. આ લોકો ભીખ માંગતા આવે છે અને ચોરી કરી ચાલે જાય. જોઈ સુઈ રહ્યો છે, લઈ જાને બહાર. કાલે મારો જન્મદિવસ છે. આટલા બધા મહેમાનો આવશે ને જાત જાતના રમકડા પણ લાવશે. આપણે રોજ એ રમકડાથી રમીશું. હા, છોકરી પાછી આવી તું. ચાલ ભાગ અહીંથી. આજે નાના શેઠનો જન્મદિવસ છે એટલે આ હું એમના માટે લાવી છું. નાના શેઠના નોકરના છોકરા આવા રમકડા નથી રમતા. ચાલ જા અહીંથી. આવ અજય, આવ આવ બેટા. હેપી બર્થડે ટુ યુ. અહીંયા ચોરી કરવા આવી છે. તું ચોર નથી. ચાલ ચાલ, ચોરી કરાવ. રામાદીન, તો આ છોકરીએ મારા જોડી છે. તને અંદર કોને બેસવા દીધી? ચોકીદારની નજર ચૂકીને આવી. આજે નાના શેઠનો જન્મદિવસ છે એટલે મારે આપવું છે. આ રમકડું ક્યાંથી લાવી? દુકાનમાંથી. કેટલાનું લીધું? મારી પાસે પૈસા નહોતા એટલે ચોરી કરી, એમ જ ને?
डैडी सासू कहता था कि तू चोट ठीक चोट चाल निकल आई थी रामा दिन नहीं जाए आई थी बार अमीरी परी थी गरीबी ने ठोकर मारी अरे आ कलयुग में तो कृष्ण सुदामा ने धक्का मारतो थई गयो छे रड़ीश नहीं बेटा तू रड़ीश नहीं तारा आंसू थी आ इमारत एक एक ईंट हचमची उठशे बेटा नहीं रड़ीश नहीं तू रड़ीश नहीं चाल हूँ तने ले जाऊं जहाँ अमीरी और गरीबी बच्चे कोई भेद न हो बेटा चाल हूँ तने ले जाऊं जहाँ अमीरी और गरीबी बच्चे कोई भेद न हो बेटा काका आ तमारू घर छे घर आ दरेक माणस नु घर अमीर होय के गरीब दोस्त होय के दुश्मन पण दरेक माणस ने અહીં આવવું જ પડે છે અને છતાંય અહીં આવતા મને ડર લાગે છે તને પણ ડર લાગે છે ભાગી જાય ભાગ ભાગી જા तो खरी
तो खरे तो खरा अरे हल बाय हल सच्ची वाड़ो बगल में झाड़ो बुरो देती अमीर भाई तो सच्चा बोलो काम करेला आड़ो अमीर भाई तो सच्चा बोलो काम करेला आड़ो आड़ा तो अंजार की हालो अमदावाद बताड़ू रानी होय तो रानी बाग पानी होय तो काकरिया अने पाछा वण्णु होय तो ई स्टेशन अरे ढीगला बिगला जी गाल छड़ लागे छे झगड़ूता जेवो पीता राखे खाली लो उतरी जाओ हम उतरी मैं संतरानी गाड़ी ला बेही जाओ पुरानी रिक्शा वाली ला बेही जाओ रानी बहन रिक्शा ए रिक्शा कंचन દીકરી કંચન આવી આવી માં આટલી વહેલી સવારે કયા વિના ક્યાં ચાલી ગઈ હતી બેટી ઘર માટે થોડી ખરીદી કરવાની હતી મારા પર તારા આટલા ઉપકાર છે માં કે હજી પણ તું બેટા મારા દીકરા માટે કદી ઉપકાર નથી કરતી કંચન તારી દીકરી પોતાના બાપને શોધવા અહીં શહેરમાં આવી મેં પણ ક્યાંક ખોવાઈ ગઈ બાપ દીકરીને શોધવા તું અહીં આવી ત્યારે વિધવા માના મરદા પર આક્રમ કરતી તેને આ નિરાધાર કંચન મળી તેને ગળે વળગાડી તે દિવસથી તું આ નિરાધાર કંચનનો આધાર બની તેને ઉછેરી ખપ પૂરતું ભણાવી મોટી કરી માની મમતા આપી મેં તે જ કરી છે દીકરી જે મેં મારી રાણી માટે કરી હોત મને તું નથી મળી મને મારી રાણી મળી છે રાણી તું જો મને મળી ન હોત તો આજ સુધી જીવતી ન રહી હોત ને હું પણ જયારે મારી જન્મ દેનારીનો ચહેરો યાદ કરું છું ત્યારે તારો ચહેરો દેખાય છે માં તારો ચહેરો દેખાય છે સારું સારું હવે આજે થોડીક આમથી ખરીદી કરવા ગઈ એમાં તો તું વાતની ક્યાંથી ક્યાં લઈ ગઈ અરે મેં તને ઉછેરી મરી તો તું મારી પાસેથી ગામના કામ નથી છોડાવી દીધા હા છોડાવી દઉં ને હા મને મિલમાં નોકરી મળી ગઈ સારો પગાર મળે છે પછી તારે કામ કરવાની શું જરૂર છે ઓઈમાં ચાલ ચાલ મિલમાં જવાનું મોડું થાય છે જાઉં છું જોજે પણ જો વેળાસર પાછી આવજો હા સારું હાથ લગાડું છું ચાપલી નટખટ છે માણેક ચોકમાં ઘોડા ગાડી વાળાએ ઘોડાને ચાબુક માર્યો ને ઘોડો ઉછળીને ગાડીમાં બેસી ગયો ઓ તારી ઓ કેમ કંચનબેન કામે જાઓ છો હા બલ્લુભાઈ પણ તમે ઘરે જ બેઠા છો કામ પર જવાનો વિચાર છે કે નહીં કંચનબેન આજે અમારે કામ ઉપર જવાનો સવાલ થતો જ નથી કારણ અમારો પ્રોપાઇટર છે ને પેટ્રોલ પંપનો એ ફેન્સી ડ્રેસની હરીફાઈમાં ઉતર્યો છે અને આ આખા પેટ્રોલ પંપનો પાઇપ લઈ ગયો છે અમારે ત્યાં પાઇપ નથી એટલે પેટ્રોલ પંપ બંધ છે સારું સારું મને મોડું થાય છે હું જાઉં છું હા બેન આવજો 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 અરે કલ્લો ચાલ ને ક્યાં મરી ગયો અરે આયો મને બોલાયો નહીં તો તારા બાપ ને બોલાવ્યો અરે બલ્લુ તું ગુસ્સે નહીં થઈ જા જો મેં વાર્તાનો વિચાર કરી નાખ્યો છે ને હીરો હિરોઈન સાથે બગીચામાં બેઠો છે અને બગીચામાં બેઠો બેઠો શાયરી કે શાયરી હીરો કે છે હિરોઈન ને આહા પ્રણયના મહેલોનો હું ઓટલો છું પ્રણયના મહેલોનો હું ઓટલો છું તમે કેરી હાપુસ ને હું ગોટલો છું અરે નહીં ચાલે આવા ગીત આપણા પિક્ચરમાં નહીં ચાલે આપણી પેલી ફિલ્મી સ્ટોરી નું શું થયું તું કે નહીં ચાલે યાર બધું નહીં ચાલે વાર્તાનું તો વિચાર હું કરતો હતો શું પણ સાથે સાથે સંગીત તો વિચાર આવી ગયો અરે સંગીત હું કરી લઈશ સાથે સુર મારા કબજામાં છે તારા કબજામાં છે વાહ 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 તો સાથે તું પકડી રાખ ક્યાંય બહાર ભાગી ન જાય હવે લખ વાર્તા મારી
સંગીત તારું, ગીતો મારા. હા પણ ગાશે જો બલ્લુતા નહીં કર એ ગીતો હું જ ગઈ. હા, કારણ કે આજે આપણે હિન્દી ચિત્રનું એક ગીત લઈ લેવાનું. દાખલા તરીકે ચંદન સબદન ચંચલ ચિતવન. પછી આ જ ગાયને આપણે સૌરાષ્ટ્રના ફોક ટ્યુનમાં મૂકી દેવાનું. કેવી રીતે સમજાવું? પણ ચંદન સબદન ચંચલ ચિતવન ધીરે સે તેરા યે મુસ્કાન. બસ પેલો દુઓ ક્યાં છે? દુહો. હા. જો બલ્લુ, આ જ ગીત શરૂ થતા પહેલા આપણે દુહો મૂકી દેવાનો. પણ ઓલા કાઠિયાવાડી ને વાલી બાજરી, ઓલા ગુજરાતી ને વાલા, પણ ઓલા મદ્રાસી ને વાલી માછલી, ઓલા વાઢા ને વાલી વહુ. તું કમાલ છે, કમાલ છે. અરે કલ્લુ કમાલ તો બલ્લુ ભણવાન. બલ્લુ સમજો. જો સાંભળ, બોલ તારો બાપ મરી ગયો. હા. મરી ગયો ને, એ ખેતરો મૂકતો ગયો. એ ખેતરો આપણે કોઈ કન્સ્ટ્રક્ટર વાળાને બિલ્ડિંગ બનાવવા આપી દઈએ. એટલે આપણે પૈસા આપશે. પૈસા આપશે ને બલ્લુ, આપણે ફિલ્મ બનાવીએ. મહેરબાની કરીને કલ્લુ, તું મારી ફિલ્મ ને ઉતાર દો. કંચનબેન, તમને નાના શેઠ બોલાવે છે. મને એમને કેવું હમણાં આવી? ભલે. આના પર તો નાના શેઠની એ નજર છે. આપણે તો ફક્ત જોવાનું અને જીવ બાળવાનો. હેલો, અજય હિયર. યસ ડેડી. બેટા જય, જો મુંબઈના એજન્ટ નો માલ આજે રવાના કરવાનો છે. હા હા, જો કાગળિયા ચેક કરીને સહી કરી નાખજે. અરે સાંભળ, આજે તારી બર્થડે પાર્ટી છે. જલ્દી ઘર આવી જજે. ઓકે. હું અંદર આવી શકું છું? મનમાં પ્રવેશી વખતે તો પરવાનગી ન. હા આવો. સર, તમે મને બોલાવી? હા, બેસ. આજે તો મારે તમને આમંત્રણ આપવા આવવું હતું. શેનું આમંત્રણ? આજે મારું જન્મદિવસ છે. ઘરમાં પાર્ટી છે, તમારે આવવાનું. મારે? પણ ક્યાં તમે ને ક્યાં હું? તમે માલિક ને હું નોકર? જો મારા મનમાં એવું ભેદભાવ હોત તો હું તમને આમંત્રણ ના આપત. પણ તમારી આ પાર્ટીમાં હું શોભીશ? શા માટે નહીં શોભે? ચાંદની વગરનો ચંદ્ર કદી શોભતો નથી કંચન. જો તું નહીં આવે તો આ પાર્ટી અધૂરી રહેશે. મારે એક શ્રીમનને ભેટ આપવાની છે. ઘણી મોંઘી નહીં, પણ સારી વસ્તુ બતાવો. શું કિંમત છે આની? 57 રૂપિયા. સારું, બાંધી આપ. થેન્ક યુ. મને આ પેક કરી આપો. આ લ્યો પૈસા. તું
હા, આજે તમારો જન્મદિવસ છે ને, એટલે તને આમંત્રણ આપવા નથી આવ્યું, સમજી? હા, પણ મારાથી રહેવાનું નહીં. એટલે તું અહીં દોડી આવી લાગ જોઈને ચોરી કરવા. ના, હું ચોર નથી નાના છે. ચોર નથી. આજથી 15 વર્ષ પહેલા જે રમકડું તું લાવી હતી, તું એ ખરીદીને લાવી હતી? ત્યારે હું નાની હતી. 2 દિવસથી શહેરમાં આમથી તેમ ભટકી રહી હતી. ભૂખના કારણે મારા પેટમાં આગ લાગી હતી. સૌના મારી સાથેના ઓરમાયા વર્તનથી મારું દલુડ દાજ્યું હતું. એ વખતે તમે મને પ્રેમથી આવકારો આપ્યો હતો. બસ એ જ ખરી છે. આ ઘર મારા માટે મંદિર બન્યું ને તમે બન્યા મારા મન મંદિરના દેવ. એ રમકડું મેં મારા દેવના ચરણે ધરવા છોડ્યું હતું. નાના શેઠ, હું ગરીબ તમારા માલદાર મહેમાનો વચ્ચે આવું તો ખરાબ લાગે, એટલે મોડેથી આવી છું. દર વર્ષે આ જ રીતે આવતી રહી છું ને હાથમાંની ભેટ ચૂપચાપ તમારા ફોટા પાસે મૂકીને પાછી વળું છું. આજે તમે મળ્યા છો તો લ્યો, આ ગરીબની નાની ભેટને સ્વીકાર કરી લ્યો. ફરી ક્યારે આવીને તમારા ઘરનો ઉમરો નહીં અબડાવું. રાણી, એક તારી પૂજાથી તો પથ્થર બનીને બેઠેલો પ્રભુ પણ પ્રસન્ન થાય છે, જ્યારે તારી પૂજામાં તો પ્રેમ છે. હું જ પામર હતો કે આજ સુધી તારા પ્રેમને પારખી ન શક્યો. ચોર કહીએ તને હડફટ કર્યો. પણ હવે માફી નહીં માંગો, કારણ કે તું ચોર છે. તે મારું હૈયું ચોરી છે રાણી. આજ સુધી તું માત્ર રાણી હતી, રાણી રિક્ષાવાળી. પણ આજથી તું મારા હૈયાની પણ રાણી છે. નાના શેઠ. નાના શેઠ નહીં, અજય. અજય. રાણી બેટી, આજે ધંધો કરવાનો વિચાર છે કે પછી સુતા જ રહેવું છે? એ તો જરા ધોકો આવ્યો છે. બેટી, તું તો કહેતી હતી ને કે આજે તારે ખાસ વર્દીમાં જવાનું. અરે હા ચાચા, સારું થયું તમે યાદ દેવડાવ્યું. હું તો સાવ ભૂલી જ ગઈ હતી. ભૂલકડી કઈ નહીં. હા ડેડી, લગભગ બધા જ મહેમાનો આવી ગયા. ચાલ કેક કાપ. ડેડી એક 5-10 મિનિટ રાખજો. કેમ, કોઈ ખાસ મહેમાન આવવાનું છે? હા. આ ચોર તારી ખાસ મહેમાન છે? રાણી, તું અહીં? આજે તમારો જન્મદિવસ છે. તને અહીં આવવાનું આમંત્રણ કોણે આપ્યું? મારાથી રહેવાનું નહીં એટલે અહીં દોડી આવી લાગતો એની ચોરી કરવા. ના, હું ચોર નથી. મારે મન તું ચોર હતી અને સદાય રહેવાની. રાણી, આપની વચ્ચે કોઈ સંબંધ નથી ને ફરી ક્યારે આંગને પગ ન મૂકતી. ચાલી જાય અહીંથી. Get out, get out. ભલે નાના શેઠ, પ્રભુએ મંદિરમાં પગ મૂકવાની ના પાડી છે. હવે હું ક્યારે નહીં આવું. ક્યારે નહીં. હેપી બર્થડે કંચન. આ અજય, આ તારી ખાસ મહેમાન છે જેની તું રાહ જોઈ રહ્યો હતો? હા ડેડી, આ છે કંચન. કંચન મારા પિતાજી. નમસ્તે. ડેડી, કંચન આપણી મિલમાં કામ કરે છે. આપણી મિલમાં? હા, આપણી મિલમાં. તારા પિતાજી શું કરે છે? શું નામ છે એમનું? એ હવે આ દુનિયામાં નથી સર. એનું નામ કાંતિલાલ હતું. કાંતિલાલ? સારું સારું. Excuse that.
કાંતિલાલ, આ એ જ કાંતિ તો રહ્યું. તું રડી રહી છે? પાગલ. લાગે છે કે અમીરે ફરીથી ગરીબીને ઠોકર મારી. ખબરદાર! ખબરદાર! જો તું રડી છે તો દુનિયા રડવા વાળાને નહીં, હસવા વાળાને સાથ આપે છે. હસવા વાળાને. મારા ભાગ્યમાં તો માત્ર રડવાનું જ લખાયેલું છે કાકા. રડવાનું જ. નહીં, તું તો આ જ પ્રમાણે રડતી રહીશ તો દુનિયા તને વધારે રોકાવે. જા, તારા દુઃખના આંસુ અહીંયા દુનિયા તારી સાથે હસશે. હસ, જોરથી હસ. હજી જોરથી હસ. હસ. કેમ છો રાણીબેન? મજામાં બલુભાઈ. બોલો હુકમ. 2 લીટર પેટ્રોલ આપો ઓઇલ ની સાથે. ઓકે. અરે હા, પણ કલ્લુભાઈ કેમ નથી દેખાતા? એ સામે બેઠો મારી ફિલ્મ ઉતારવા મારી ફિલ્મ નું બજેટ લખે છે. અરે મને તો કંટાળો આવી ગયો છે. એકલાને બધું જ સંભાળવું પડે છે. પેટ્રોલ આપું, બિલ લખું, ગ્રાહકોને જોઉં, શું શું કરું મને કઈ સમજ પડતી નથી. શંકર, આજે તારી સજા પૂરી થાય છે. હવેથી આવા અવળા ધંધા છોડી દે, જેથી તારે વારંવાર અહીંયા આવવું ન પડે. અરે સાહેબ, આ શંકર સિક્કાને બહારની દુનિયાના રોટલા પચતા જ નથી સાહેબ. અરે સાહેબ, જ્યાં સુધી આપણને તમારી જેલના 2-4 માકડો નથી કરતા ને સાહેબ, ત્યાં સુધી આપણને ઊંઘ પણ નથી આવતી. અરે સાહેબ, તમારા લોકોની તો બદલી થાય, પણ આ શંકર સિક્કો તો સિક્કાની જેમ અહીંયા ને અહીંયા જ પરમાનન્ટ. લાવો સાહેબ, એ જ વાત પર એક સિગરેટ આપો. સરસ બ્રેન્ડ છે સાહેબ. લો સાહેબ, માચીસ છે આપણી પાસે. મને લાગે છે કે તું સુધારવાનો નથી. અરે સાહેબ, આપણે આ જેલની સાથે સંબંધો બગાડવા નથી માંગતા સાહેબ. અરે સાહેબ, આપણું તો જીવવાનું પણ અહીંયા, અને આપણું તો મોત પણ આ જેલની 4 દીવારો વચ્ચે જ લખાણું છે સાહેબ. રજા આપો. અરે ઓ ભાઈ, પૈસા. છોકરી, તું આ શંકર સિક્કાને ઓળખતી નથી લાગતી. આજ સુધી આ શંકર સિક્કાએ કોઈ પણ રિક્ષા વાળાને પૈસા ચૂકવ્યા જ નથી. ને તું આ રાણીને પણ ઓળખતો નથી. એને પૈસા કેમ વસૂલ કરવા તે આવડે છે. છોકરી, આ શંકર સિક્કાના પૈસા તો આમાં છે. તારામાં હિંમત હોય તો આ ગાંઠ ખોલીને લઈ લે. લે. જે કઈ કેવું હોય પોલીસ સ્ટેશને કહેજો. ચાલો બેસો ને. ચાલો સાહેબ, આપણે સાસરે. ચાલો. અરે શંકર, તારે એને પૈસા આપવા જ પડશે. ફરીથી જો આવી દાદાગીરી કરી છે ને તો ખોસી દેશ જેલમાં. હા, ચાલ ઢીલા કર 2 રૂપિયા. આપી દે. લે.
આભાર સાહેબ. રાણી, તું પણ ગુનેગાર છે. ગુનેગાર ને હું હા, જાણે છે, લાયસન્સ વગર રિક્ષા ચલાવી એ પણ એક ગુનો છે. જાણું છું, પણ શું કરું સાહેબ? આરટીઓ વાળા મને લાયસન્સ નથી આપતા. એ મારો ગુનો નથી, એ લોકોનો ગુનો છે. તમે મને રિક્ષા ચલાવવાનું લાયસન્સ અપાવી દો ને સાહેબ. લાયસન્સ અપાવવું એ અમારું કામ નથી. તમને લાયસન્સ માંગવાનું લાયસન્સ છે ને લાયસન્સ અપાવવાનું લાયસન્સ નથી. એ તો કમાલ કહેવાય સાહેબ. રાણી, હું તારા ભલા માટે કહું છું, મારું માન અને રિક્ષા ચલાવવાનું છોડી દે. છોડી દો? આ તો મારું રોટલા રળવાનું એકમાત્ર સાધન છે. એ હું છોડી દઈશ તો હું મારું પેટ કેવી રીતે ભરીશ? નહીં સાહેબ, નહીં. એવું ક્યારે નહીં બની શકે. લાગે છે તું સીધી રીતે નહીં માને. મને એમ હતું કે હું તને ચેતવણી આપીને છોડી દઈશ, પરંતુ તારા પર દયા ખાવાની કોઈ જરૂર નથી. વગર લાયસન્સે રિક્ષા ચલાવવા બદલ તારા પર કાયદેસર કેસ કરવો પડશે. આરોપી રાણી, તારા ઉપર આરોપ છે કે તું લાયસન્સ વગર રિક્ષા ચલાવે છે. કોર્ટ એ જાણવા માંગે છે કે તે આવો ગુનો શા માટે કર્યો? સાહેબ, હું ગુનેગાર નથી. મને લાયસન્સ જોઈએ છે, પણ આજે મને લાયસન્સ નથી આપતા. સ્ત્રી સલામતીના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જ આવા લાયસન્સ આપવામાં આવતા નથી. આના કરતા તું અન્ય ધંધો કેમ નથી કરતી? કરી જોઈએ તો સાહેબ. જ્યારે હું નાની હતી ત્યારે બૂટ પોલિશ કરવાનું શરૂ કર્યું. સાહેબ, કહેવાય છે કે દરેક દાણા ઉપર ખાવા વાળાનું નામ લખ્યું હોય છે, પણ મારું નામ ક્યારેક નીકળતું તો ક્યારેક નહીં. જીવવા માટે મારે કાળી મજૂરી કરવી પડતી હતી તો ક્યારેક ફેરી. સમય વીતતો ગયો. આખાની આંગણેથી બાળપણે વિદાય લીધી ને જુવાની આવીને ઉભી રહી. એ સાથે લોકોની આંખો દામના બદલામાં મારો દેહ માંગતી હતી. મારી આબરૂ બચાવવા હું હાથ છોડાવી ભાગી નીકળી. જિંદગીમાં પહેલી વાર મને મરવાનો વિચાર આવ્યો. રહીમ ચાચાએ મને બચાવી. એમને મારી દયા આવી. મેં મને રિક્ષા ચલાવતા શીખ્યું. સાહેબ, સ્ત્રી નોકરી કરી શકે છે, ડોક્ટર થઈ શકે છે, દેશની વડાપ્રધાન થઈ શકે છે, તો હું રિક્ષાવાળી શા માટે ન થઈ શકું? આ દેશમાં સ્ત્રીઓને મોટર ચલાવવાનું લાયસન્સ અપાય છે, અને રિક્ષા બની પોતાનું શરીર વેચવાનું લાયસન્સ અપાય છે, તો મને રિક્ષા ચલાવવાનું લાયસન્સ શા માટે નથી આપતા? ગરીબી હટાવોના પોસ્ટરો તમે ઠેર ઠેર લગાડો છો. જ્યારે હું જાત મહેનત કરી જીવવા માંગુ છું. રિક્ષા ચલાવવાનું લાયસન્સ એ મારે માટે જીવવાનું લાયસન્સ છે સાહેબ. રાણી, કોર્ટને તારા તરફ સહાનુભૂતિ છે. સાથે સાથે કોર્ટે નિર્ણય પર આવી છે કે તું ગુનેગાર નથી. હું આરટીઓને એવી ભલામણ કરું છું કે એ તને કામ ચલાવ લાયસન્સ આપે. એ દરમિયાન જો તું એક આદર્શ રિક્ષાવાળી પુરવાર થઈશ તો તારું લાયસન્સ કાયમી કરી આપવામાં આવશે. જગતું સાંભળ્યું? પેલો શંકર દાદો છે ને, જેલમાંથી છૂટ્યો છે. શું? હા, અને આપણી સાથે કામ કરતી કંચન છે ને, એ શંકરનો માલ છે. જાણું છું વલિયા, જાણું છું. તું એક કામ કર. બોલ. આજે રજા છે, મિલમાં કોઈ નહીં હોય. તું અજય શેઠના નામે ગમે તેમ કરીને કંચનને ત્યાં બોલાવ. બાકીનું હું સંભાળી લઈશ. જરૂર લઈ આવીશ જગ્ગુ, પણ તારા પછી થોડો પ્રસાદ હું એ લઈશ. હો, અરે પ્રસાદ તો વેચીને જ ખવાય ગાંડા. ચાલ ભાગ. પણ તું? હા, નાના શેઠે આજે તમને મિલમાં બોલાવે છે. હું રિક્ષા લઈને આવ્યો છું. પણ કંચન, આજે તો મિલમાં રજા છે. જરૂર કોઈ કામ હશે માં. એ વગર ના બોલાવે તો સારું. જઈ આવ. ચલ વનિયા.
કંચન ક્યાં છે? કંચન ઘરમાં નથી. ક્યાં ગઈ છે? એ જાણીને તારું શું કામ છે? શું કામ કારણ વગર હેરાન કરે છે અમને? ચાલો જાય છે. આ શંકર સિક્કો અહીં આવ્યો છે પોતાની મરજીથી અને જશે પણ પોતાની જ મરજીથી, સમજી? કંચન ક્યાં છે? નહીં કહું. એમ નહીં કે ક્યાં છે? એ મિલમાં ગઈ છે. મિલમાં? નાના શેઠના નામે તો મને અહીં બોલાવી એમ જ ને. હું તારો ઈરાદો સમજી ગઈ છું. અરે વાહ, તું તો ઘણી સમજદાર છે. સારું થયું કે તું મારો ઈરાદો સમજી ગઈ. સીધી રીતે જવા દે ને તો ચીસ પાડીશ. ચીજ પાડીશ? હા, સરસ. તમારી આબરૂ બચાવી છે. આજે તું સમયસર ના આવી હોત તો હું કોઈને મોં બતાવવા લાયક ના રહેત. મેં તમારી ફરજ બજાવી છે. ચાલ, હું તને ઘર સુધી મૂકી આવું. આજ તારું ઘર છે ને? હા. બસ ત્યારે હું જાઉં છું. ના, એમ નહીં. ચાલ મારી સાથે. આવ ને. આવો. બેસ. આવી ગઈ દીકરી? અરે, આ શું થયું તને? ને આ કોણ છે? આને મારી લાજ બચાવી છે માં. નાના શેઠને નામે જગુએ મને ત્યાં બોલાવી હતી. મારી લાજ લૂંટવા માંગતો હતો. આ સમયસર ત્યાં ના પહોંચી હોત તો આજે તારી દીકરીને જીભ કચરીને જીભ પીવાનો વારો આવ્યો હોત. દીકરી, તે જે કર્યું છે એનો પાર માનવા માટે મારી પાસે શબ્દ નથી. એમાં પારસાનું માનવાનું માં? મેં જે કર્યું છે એ કદાચ કંચને પણ કર્યું હોત, તમે પણ કર્યું હોત. શું નામ છે તારું? રાણી. મારી પણ એક દીકરી હતી, એનું નામ પણ રાણી જ હતું. તારા મા બાપ શું કરે છે? ક્યાં છે એ? ક્યાં છે એ હું નથી જાણતી માં. નાનપણથી જ અમે વિખૂટા પડી ગયા હતા. બાપુ શહેરમાં કમાવા આવ્યા, પછી જાણે અમને ભૂલી ગયા. મેં પાછા ફર્યા ને એમને કોઈ સમાચાર આવ્યા. બાપુના ગયા પછી નિરાધાર મા પર શું વીત્યું એ મારું મન જાણે છે. બાપુ નહોતા એટલે પૈસાના અભાવે મારી મા મને નિશાળમાં દાખલ ન કરાવી છે. પેટનો ખાડો પૂરવો, ધાંધોકતા તાપમાં એ કાળી મજૂરી કરતી હતી. સૌના મેણા ટોળા સહન કરતી હતી, ગંદી વાતો સહન કરતી હતી. એટલે પિતાને શોધવા હું શહેરમાં આવી. માને પૂછ્યું હોય તો એ ના પાડે. ત્યારે એક રાતે એની સૂતી મૂકી પિતાનો ફોટો લઈને શહેરમાં આવી. શહેરના પથ્થરને પૂછ્યું પણ પિતાનો પત્તો ન મળ્યો. એટલે ગામડે પાછી ગઈ. ત્યારે માં એ ગામ અને ખોરડું છોડીને ચાલી રહી હતી. હા, પણ તમને આ વાતની શી રીતે ખબર પડી? કારણ કે હું જે હદ પાકી માં છું દીકરી.
મારે માં તો બહુ સારું થયું માં. વર્ષોથી વિખૂટી પડેલ તારી દીકરી તને મળી ગઈ તે મને આજે મારી બહેન માં હું રિક્ષા ચલાવીને કમાઉં છું. મારું નાનકડું ઘર છે ને એ ઘરનો આંગણો વર્ષોથી તારી રાહ જોવે છે. માં ચાલ માં જતા પહેલા એટલું કહેતી જા કે પેટની ચણીની જેમ તે તને ઉછેરી મોટી કરી તને તો દીકરી જેવા તારી રાણી મળી ગઈ પણ તું ચાલી જઈશ તું ઘરમાં આવતાની સાથે બહુ કઈને કોને બોલાવીશ. બેટા તું તો મારી જ દીકરી છે મારી જ. અને મેં તો તને હંમેશા મારી રાણી જ કરી છે. રાણી મારે તો એક નહીં મારી તો બબ્બી દીકરી છે બેટા બબ્બી. રાણી તને તારી માં મળી ગઈ ને મને તારા જેવી બહેન. શું આપણે બંને બહેનો સાથે ના રહી શકીએ? એક જ ઘરના છાપરા નીચે એક જ માની છત્રછાયા નીચે ના રહી શકીએ? શા માટે ના રહી શકીએ કંચન? આપણે એક જ માના મનમાં સમાયા છીએ તો શું આ ઘરમાં ના સમાઈ શકીએ? આજથી આપણે સાથે રહીશું સાથે જ. કાકા વર્ષોથી વિખૂટી પડેલી મારી માં આજે મને મળી છે. મને એક બહેન પણ મળી છે. કાશ મને મારા બાપુ મળી ગયા હોત તો મારા જેવી ખુશ નસીબ આ દુનિયામાં કોઈ ન હોત કાકા કોઈ ન હોત. આ દુનિયામાં વધારે પડતું હસવા વાળાને જ એક વાર દુનિયામાં રડવું પડે છે. મનુષ્યનું ધારું ક્યાંય થતું નથી. ચાલી જાઓ ચાલી જા તારી દુનિયામાં. ચાલી જા તારી દુનિયામાં. ચાલી જા તારી દુનિયામાં.